જય ભીમ. પ્રોગ્રામ ખૂબ એક્સટેન્ડેડ છે. કદાચ ફર્સ્ટ ટાઈમ એક રેકોર્ડ થયો છે કે આટલો સમય આપણે ડાયસ પર બેઠા અને સાથે સાથે તમારા માટે પણ એક રેકોર્ડ થયો છે કે તમે આટલો સમય કોઈ એક કાર્યક્રમમાં બેઠા છો. તો ઇટ્સ અ બિગ એચિવમેન્ટ ઓફ ધીસ ટીમ કે એક ખૂબ મોટા કાર્યક્રમના આપણે બધા જ સહભાગી થયા છીએ. પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે તુરી બારોટ સમાજ સેવા સંઘ તરફથી આયોજિત આજનો આ જે વિશિષ્ટ કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત સંસ્થાના માનનીય પૂર્વ પ્રમુખ શ્રી આર.એમ. જાદવ સાહેબ, સંસ્થાના હાલના પ્રમુખ શ્રી ડૉક્ટર શૈલેષ તુરી, આજના સમારંભના મુખ્ય અધ્યક્ષ એવા ડૉક્ટર નાયક સાહેબ, ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, બાળકો, ડૉક્ટર શૈલેષભાઈ તુરીના નેતૃત્વમાં જે આ ટીમ કામગીરી કરી રહી છે એટલે સૌ પહેલાં તો આપણે બધા જ ખૂબ જોરદાર તાળીઓથી આ ટીમને વધાવીએ. મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સમાજ માટે જે કરવામાં આવ્યું છે એ બધા આપણે દર વર્ષે એમને યાદ કરીએ છીએ. આજનો આ દિવસ છે કે આવનારી પેઢી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા સમાજ માટે શું કર્યું છે એ ભૂલી ન જાય એ વાગોળવું ખૂબ જરૂરી છે. કારણ કે હાલની પેઢી એ મોડર્ન ટેકનોલોજીની પેઢી છે, આધુનિક યુગની પેઢી છે. એટલે જૂના સમયમાં જે પણ આપણા વડીલો છે, જે શહીદો છે, એમણે સમાજ માટે શું કામગીરી કરી છે એ એના સંસ્કારોનું સિંચન એમનામાં કરવું ખૂબ જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવાનો માટે ખાસ કહેતા, એમણે જેટલી પણ સ્પીચ આપી છે એમને એ સ્પીચમાં યુવાનો માટે ખાસ ઉલ્લેખ કર્યો છે કે શિક્ષિત બનો. પણ કેવા શિક્ષિત? કારણ કે હાલ તો શિક્ષણ તરફ બધા લોકો આગળ વધી રહ્યા છે, પણ શિક્ષિત બનો સાથે સાથે ચારિત્રવાન અને વિનમ્રતાવાદી બનો. તમે તમારામાં જો વિનમ્રતા હશે અને ચારિત્રવાન તમે હશો તો એ તમે જે શિક્ષણ લીધું હશે એ તમે સમાજ માટે એક આદર્શરૂપ બની શકશો અને એ શિક્ષણ દ્વારા તમે સમાજમાં ખૂબ મોટી ક્રાંતિ લાવી શકશો. આજે ઘણા બધા શિક્ષિત લોકો હોય છે પણ એ લોકોને કદાચ ગરીબો માટે, શોષિતો માટે કોઈ દયા જ ના હોય તો એ શિક્ષિત શું કામનો? આજે આપણે જે ભેગા થયા છે એમાં એક જ સૂર છે કે સમાજ માટે શિક્ષણ સંકુલ બનાવવું અને સમાજમાં જે લોકો પાછળ રહી ગયા છે એનો હાથ પકડીને આપણે એને ઉપર લાવીએ. આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ છે. એટલે ખાસ યુવાઓને એક જ વિનંતી કે આપણે આપણા સમાજને ઉપયોગી થવું હોય તો આપણી જાતને કઈ રીતે સુધારવી, આપણામાં જે પણ જેને કહેવાય કે ખૂબી હોય એ ખૂબી કઈ રીતે કેળવવી. માં સરસ્વતીની કૃપાથી આપણે બધા, આપણો સમાજ એ ટેલેન્ટેડ સમાજ કહેવાય છે. માં સરસ્વતી આપણને ખૂબ જેને કહેવાય કે સંગીતની બાબતમાં ટેલેન્ટેડ બનાવ્યા છે, પણ જેને કહેવાય ને કે ઘણી વખત મહેનત હોય, ખૂબ મહેનત કરો તો એ ટેલેન્ટેડ વ્યક્તિને પણ પાછળ રાખી દે છે. પણ જો ટેલેન્ટેડ વ્યક્તિ જો ખૂબ મહેનત કરે તો ઇટ ઇઝ અનબીટેબલ કોમ્બિનેશન. જે ટેલેન્ટેડ વ્યક્તિ જો કોઈ પણ વિષય પાછળ પડી જાય અને એ વિષયમાં પોતે મહારત હાંસલ કરવા માટે મહેનત કરે. આજે ઘણી વખત આપણે જોઈએ છીએ કે સોની ટીવી ઉપર સિંગિંગ કોમ્પિટિશન આવતી હોય છે. આપણે બધા કહીએ છીએ કે આપણો સમાજ જેને કહેવાય કે સરસ્વતીનો સાધક, અને જેને કહેવાય કે આપણું બાળક રડે તો પણ સુરમાં રડે. પણ એ નેશનલ લેવલની જે સ્પર્ધા છે એમાં હજુ આપણે પહોંચવાનું બાકી છે. એનું કારણ મેં કીધું એ પ્રમાણે કે આપણામાં ટેલેન્ટની ખામી નથી, સાચા માર્ગદર્શનની અને સાથે સાથે અથાગ મહેનતની ખૂબ જરૂર છે. વિશેષમાં જ્યારે યુવા સમાજ આજે ભેગો થયો છે ત્યારે એક જ વાત કહેવી છે કે આવનારો સમય ખૂબ કપરો છે. આજે દરેક યુવા વર્ગ એ સામાજિક, કૌટુંબિક અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એટલે સંઘ દ્વારા
જે શિક્ષણ સંકુલ થવાનું છે એમાં મારી એક પ્રપોઝલ એવી છે કે આપણે ખાસ કરીને વોકેશનલ અને કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ આપણે શરૂ અગાઉ તો કર્યા જ છે, પણ એ પ્રક્રિયા ચાલુ રાખીએ. વોકેશનલમાં મારો મિનિંગ એટલો જ છે કે હાલ તમે LIC એજન્ટ, GIC એજન્ટ, કદાચ જે સર્વિસ ટેક્સ ભરતા હોય છે, GST, CST અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છે, ઇલેક્ટ્રિશિયનના નાના નાના વોકેશનલ કોર્સિસ છે. તો આ વોકેશનલ કોર્સિસના માર્ગદર્શન થકી આપણા સમાજમાં જે પણ 12th પાસ છે કે કદાચ ગ્રેજ્યુએશન થયા છે એ લોકો નાની નાની રોજગારી મેળવી શકશે. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ થકી આપણે ક્લાસ 1, 2 થઈએ છીએ, પણ એ પણ હકીકત છે કે બધા ક્લાસ 1, 2 થવાના નથી, બધા IAS ઓફિસર થવાના નથી. પણ આજે જે ઇકોનોમિક એટમોસ્ફિયર છે એમાં તમામે તમામ વ્યક્તિ જો મહેનત કરે અને આ પ્રકારના નાના નાના વોકેશનલ કોર્સિસનું માર્ગદર્શન મેળવે, તાલીમ મેળવે, તો હું નથી માનતો કે આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિ બેકાર રહે. વધુમાં ટીમ તુરી બારોટ જે કામ કરી છે એમની સાથે ખભે ખભા મિલાવીને દરેકે દરેક જિલ્લાની ટીમ પણ કામ કરી રહી છે. આજે આપણે જે બેનર જોઈએ છે એ બેનરમાં ટીમ તરફથી આ સંઘ માટે જે યોગદાન મળ્યું છે એ માટે પણ હું તમામ જિલ્લાની આપણી તુરી બારોટ સમાજની ટીમનો આભાર માનું છું. સાથે સાથે કહું કે એક વ્યક્તિ કામ કરે છે, ફોર એક્ઝામ્પલ કે એ વ્યક્તિ છે એ વર્ગ કામ કરે અને બી વ્યક્તિ છે બી વર્ગ કામ કરે. આ ઉદાહરણ એટલા માટે આપું છું કે હું સાયન્સનો વિદ્યાર્થી છું અને ગણિત મારો પ્રિય વિષય છે. એટલે એ વ્યક્તિ એ વર્ગ કામ કરે અને બી વ્યક્તિ બી વર્ગ કામ કરે તો એ બંનેનું ઇન્ડિવિજ્યુઅલ વર્ક કેટલું થાય વિશાલભાઈ? A² + B². પણ એ જ વ્યક્તિ જો ભેગા મળીને કામ કરે એ અને બી એનો હોલ સ્ક્વેર, બધા મિત્રોને ખ્યાલ છે કે A + B હોલ સ્ક્વેર શું થાય? A² + 2AB + B². એટલે એમાં એડિશનલ જે 2AB છે એ ટીમ વર્કનું પરિણામ છે અને ટીમ વર્કથી આપણે કામ કરીએ તો મેં કીધું એ પ્રમાણે આજે આપણા ટીમ વર્કનું પરિણામ જોઈ રહ્યા છે કે ખૂબ સરસ કાર્યક્રમ પાટણ ખાતે સમાજ વતી યોજાઈ રહ્યો છે. આમાં સમાજના જે પણ તેજસ્વી તારલાઓ છે, જેણે સારી સારી વિષયમાં નામના મેળવી છે, એ બધાનું આપણે સન્માન કરવામાં આવ્યું છે. સાથે સાથે સમાજ જે વિષય માટે આગળ વધે છે, શિક્ષણ સંકુલ બનાવવું ગાંધીનગર ખાતે, એના દાતાઓનું પણ સન્માન કરે છે. એટલે આ ટીમને આપણે બિરદાવી રહી અને આ ટીમને એટલું બધું મોટિવેશન પૂરું પાડીએ કે આવનારા નજીકના ભવિષ્યમાં આપણે ગાંધીનગર ખાતે આપણું શૈક્ષણિક સંકુલ ઊભું કરી શકીએ. આજના દિવસે વિશેષ ન કહેતા સમય ખૂબ થઈ ગયો છે, એટલા માટે તમામને આ ભીમ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ભારત, ભારત માતા કી જય. અસ્તુ.